હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 10 ની અંદર પ્રકાશ ચેપ્ટર ચાલી રહ્યું હતું। એની અંદર આપણે છેલ્લે ગોલીય લેન્સ વિશે માહિતી મેળવી હતી। હવે ગોલીય લેન્સ વડે રચાતી કિરણાકૃતિઓ વિશે આપણે માહિતી મેળવવાના છીએ। જેમ આપણે અંતર્ગોળ અરીસાઓ અને બહિર્ગોળ અરીસા વડે રચાતી કિરણાકૃતિઓ જોઈ હતી, એવી જ હવે આપણે બહિર્ગોળ લેન્સ વડે રચાતી કિરણાકૃતિઓ છે એ જોવાના છીએ। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક ચાલુ કરીએ। પહેલા તો આપણને ખબર છે, પહેલી વસ્તુ છે વસ્તુ સ્થાન લેવું પડે, બરાબર। પહેલો જ આપણે ચાલુ કરશું વસ્તુ સ્થાન, અને એના આધારે આપણે લઈશું તો વસ્તુ સ્થાન આપણે પહેલેથી આપેલું છે અનંત અંતરે, બરાબર। તો મારે મેળવવાનું છે પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલી માહિતી જોઈએ છે તો જોઈએ। પહેલા તો આપણે સૌપ્રથમ લેન્સ દોરશું। તો અહીંયા વાત કરું છું હું બહિર્ગોળ લેન્સની। તમને એમ પૂછે કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને અનંત અંતરે રાખેલી છે તો તેના દ્વારા રચાતું પ્રતિબિંબ એનો પ્રકાર જણાવો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ। તો આપણે બહિર્ગોળ લેન્સ દોરીએ, બરાબર। હવે બહિર્ગોળ લેન્સ થી મિડલ ભાગ તમને પણ ખ્યાલ છે, આ ઓપ્ટિકલ સેન્ટર છે, બરાબર। હવે અહીંયા F2, F1 અને 2F1 અને અહીંયા 2F2। ચાલો પહેલા શું કીધું મેં? અનંત અંતરે। અનંત અંતરે જે પ્રકાશના કિરણો હોય એ મુખ્ય અક્ષને કેવા આવશે? સમાંતર આવે છે। આપણે બે કિરણ દોરીએ જેથી આપણને ખ્યાલ આવે। બે કિરણ દોર્યા, એ કેવા છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર આવે છે। જો મુખ્ય અક્ષને સમાંતર આવે તો આપણે ખબર છે એ વક્રીભવન પામી અને કેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F માંથી। તો આપણે એનું પ્રતિબિંબનું સ્થાન મેળવ્યું તો જોઈએ। પ્રતિબિંબ સ્થાન F2 પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ બિંદુવત, બરાબર। હવે આપણે આગળ વિચારીએ કે અનંત અંતરની જગ્યાએ 2F1 થી દૂર રાખીએ। પછીનો આપણે વિચાર એવો કરીએ કે વસ્તુ સ્થાન 2F1 થી દૂર, વસ્તુ સ્થાન હું 2F1 થી દૂર લઈ જાઉં તો મને પ્રતિબિંબ સ્થાન ક્યાં મળે છે? પ્રતિબિંબનો પ્રકાર શું મળે છે? અને પ્રતિબિંબનું પરિમાણ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જોઈએ। તો અહીંયા ઓપ્ટિકલ સેન્ટરો, અહીંયા F1, 2F1, F2 અને 2F2। ચાલો વસ્તુને મારે રાખવી છે ક્યાં? 2F1 થી દૂર, એટલે અહીંયા કઈક વસ્તુ છે, બરાબર। તો પેલું કિરણ કેવું જશે? મુખ્ય અક્ષને સમાંતર। હવે જે પણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય એ વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય છે। છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા, બરાબર। તો આ કિરણ અહીંથી આ રીતે ગયું, અને બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવું, બરાબર। તો બંને કિરણો છે એ 2F1 અને 2F2 ની વચ્ચે ભેગા થાય તો પ્રતિબિંબ સ્થાન 2F2 અને F2 અને 2F2 ની વચ્ચે। પ્રતિબિંબનો પ્રકાર મળે છે આપણને વાસ્તવિક અને ઉલટું। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું।
ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી બંને એક વખત સમજાવી દઉં કે પહેલા આપણે એમ કીધું કે વસ્તુ સ્થાન ક્યાં રાખીએ છીએ? અનંત અંતરે. જ્યારે અનંત અંતરે રાખીએ છીએ તો એ બહિર્ગોળ લેન્સ વડે પરાવર્તન પામી અને ક્યાં આગળ ભેગા થયા? તો કે F2 આગળ ભેગા થાય છે. એટલે આપણે લખ્યું પ્રતિબિંબનું સ્થાન F2 પર છે. હવે પ્રતિબિંબનો પ્રકાર તો કે આપણે રિયલમાં કિરણો ભેગા થાય છે એટલે આપણે શું લખશું? વાસ્તવિક છે. અને વાસ્તવિક પ્રતિબિંબ છે એટલે કેવું મળ્યું છે આપણને? ઉલટું. અને પરિમાણ કીધું તો કે બિંદુવત, કેમ કે માત્ર ને માત્ર એક ટપકું જ મળે છે એટલા માટે આપણે શું લખશું? બિંદુવત છે તેમ કહી શકાય. હવે વસ્તુ સ્થાન 2F1 થી દૂર એટલે કે 2F1 થી દૂર રાખ્યું તો પ્રતિબિંબ આપણે આમાંથી બે કિરણો લીધા, એક મુખ્ય અક્ષને સમાંતર અને એક ઓપ્ટિકલ સેન્ટર. મુખ્ય અક્ષને સમાંતર જે પણ કિરણ લેવામાં આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે એટલે મુખ્ય અક્ષને સમાંતર F માંથી પસાર થયું અને બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી. ત્યારે O માંથી જ્યારે પણ કોઈ પણ કિરણ પસાર થાય ત્યારે એનું કોણાવર્તન નથી થતું તો આપણે એને સીધે સીધું જવા દીધું. તો બંને કિરણો છે એ ક્યાં મળ્યા? તો કે એ કિરણો છે F2 અને F2 ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવમાં ભેગા થયા એટલે વાસ્તવિક અને ઉલટું મળ્યું અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા કેવું મળે છે? તો કે નાનું. વસ્તુ સ્થાન હવે ક્યાં રાખશું? આપણે 2F1 પર રાખીએ. ચાલો હવે 2F1 ઉપર રાખીએ ત્યારે જોઈએ તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? હવે આપણે અહીંયા અત્યારના રાખ્યું છે 2F1 ઉપર મૂકવું છે. આ ઓપ્ટિકલ સેન્ટર O F1 2F1 F2 અને 2F. ચાલો અહીંયા વસ્તુ છે બરાબર. હવે પેલું કિરણ આપણે લઈએ છીએ તેમ મુખ્ય અક્ષને સમાંતર. પેલું કિરણ કેવું લઈશું આપણે? મુખ્ય અક્ષને સમાંતર. હવે મુખ્ય અક્ષને સમાંતર હોય કેમાંથી પસાર થશે? F2 માંથી બરાબર. અને બીજું કિરણ છે એ આપણે O માંથી લઈએ તો એ આપણને ભેગા થાય છે F2 પર બરાબર. એટલે આપણે જે પેલું કિરણ લીધું એ મુખ્ય અક્ષને સમાંતર તો એ F2 માંથી પસાર થાય છે અને બીજું કિરણ છે O માંથી પસાર થાય ત્યારે આપણે એમ જ કીધેલું છે કે એનું કોણાવર્તન થતું નથી. તો હવે લખીએ આની ઉપરથી તો પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળે છે? તો કે 2F2 પર. ક્યાં મળ્યું આપણને? 2F2 પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિમાણ છે એ વસ્તુ જેવડું મળ્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે ફરીથી હું એક વખત કહું છું કે જ્યારે વસ્તુને આપણે 2F1 ઉપર રાખ્યા ત્યારે પેલું કિરણ ક્યાં લીધું આપણે? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું એ F2 માંથી પસાર થયું. હવે બીજું કિરણ લીધું મેં O માંથી. O માંથી બંને કિરણો જ્યાં ભેગા થયા ત્યાંથી આપણે એક મુખ્ય અક્ષને સમાંતર રેખા દોરી અને પ્રતિબિંબનું સ્થાન જોયું. તો પ્રતિબિંબ સ્થાન ક્યાં મળ્યું મને? F2 પર. એટલે 2F2 પર મળે છે એટલે લખ્યું મેં પ્રતિબિંબનું સ્થાન 2F2 પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને કેવો મળ્યો? ઉલટો. અને પરિમાણ છે વસ્તુ જેવડું મળે છે. હવે બીજું લઈએ આપણે વસ્તુ સ્થાન. હવે લઈ લઈશું કે 2F1 અને 2F1 વચ્ચે એટલે 2F1 અને F1 વચ્ચે લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ જોઈએ આપણે. આ ઓપ્ટિકલ સેન્ટર O F1 અને 2F1 F2 અને 2F2. હવે ચાલો તો વસ્તુને ક્યાં રાખવાની વિચાર કર્યો છે આપણે આ વખતે? 2F1 અને F1 ની વચ્ચે. તો આપણે કોઈ વસ્તુને અહીંયા રાખીએ છીએ. ચાલો પેલું કિરણ કેવું લઈશું? મુખ્ય અક્ષને સમાંતર. હવે આપણે બધા જ જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર હોય કેમાંથી પસાર થશે? F2 માંથી. તો પસાર કરીએ આપણે અહીંયા F2 માંથી અને બીજું કિરણ પસાર કરશું આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો જોઈએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રતિબિંબનું સ્થાન મળ્યું કે આપણે જ્યારે એને મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું એ અને ઓપ્ટિકલ સેન્ટર O નું એ ક્યાં ભેગા થયા? તો કે 2F2 થી દૂર. તો અહીં લખશું પ્રતિબિંબ સ્થાન 2F2 થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો અને પરિમાણ
કેવું મળ્યું? વસ્તુ કરતા મોટું. ચાલો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીવાર બંને એક વખત સમજાવી દો. જુઓ, પેલા આપણે કીધું કે વસ્તુ સ્થાન 2f1 પર, તો વસ્તુને મેં ક્યાં રાખી? 2f1 પર. હવે એમાંથી મેં તમને કીધું છે ઓછામાં ઓછા 2 કિરણો લેવા જોઈએ. એટલે પેલું કિરણ લીધું, કેવું લીધું? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર લીધું, એ કેમાંથી પસાર થયું? તો કે F2 માંથી પસાર થાય. હવે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરીએ. હવે જેવું O માંથી પસાર કરીએ એટલે બંને કિરણો ભેગા થયા. જે ભેગા થયા તેમાંથી આપણે પ્રતિબિંબ દોર્યું, તો પ્રતિબિંબ છે એ 2f2 પર આવ્યું. એટલે પ્રતિબિંબ સ્થાન લખ્યું મેં 2f2 પર. હવે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, કેમ કે રિયલમાં ભેગા થયા એટલે વાસ્તવિક, અને આની પ્રતિબિંબ કરતા કેવું છે? સોરી, વસ્તુ કરતા કેવું છે? ઉલટું. એટલે કેવું લખશું આપણે? ઉલટું. હવે પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે? તો કે વસ્તુ જેવડી છે એવડું જ પ્રતિબિંબ છે, એટલે વસ્તુ જેવડું. પછી આપણે બીજું લીધું કે વસ્તુ સ્થાન 2f1 અને f1 ની વચ્ચે. ચાલો જોઈએ, તો કે અહીંયા આપણે છે 2f1 અને f1 ની વચ્ચે રાખ્યું, તો પ્રતિબિંબ ક્યાં રહ્યું? 2f1 અને f1 ની વચ્ચે. હવે આપણે જે મૂલામાં 2 કિરણ લીધો સેમ એમાંય 2 લઈશું. એટલે પેલું મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર રાખ્યું, એટલે કેમાંથી પસાર થયું? f1 માંથી. હવે f માંથી પસાર થતું કિરણ દોર્યું. ત્યારબાદ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ લઈએ. તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ લીધું, તો બંને કિરણો ક્યાં ભેગા થયા? તો કે 2f2 થી દૂર. એટલે લખ્યું આપણે પ્રતિબિંબ સ્થાન 2f2 થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? તો કે વાસ્તવમાં ભેગા થયા એટલે વાસ્તવિક, અને ઉલટો. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા કેવું છે? આ વસ્તુ નાની છે એની કરતા. મિત્રો હવે આગળ જોઈએ. હવે વસ્તુ સ્થાન આપણે ક્યાં લીધું? f1 પર. હવે f1 ઉપર વસ્તુ રાખવામાં આવે ત્યારે શું થાય છે જોઈએ. આપણે વાત કરીએ છીએ હજી બહિર્ગોળ લેન્સની, પછી અંતર્ગોળ લેન્સની પણ વાત કરશું. હવે હું વસ્તુ સ્થાન રાખું છું f1 પર. ઓપ્ટિકલ સેન્ટર અહીંયા f1 અને અહીંયા f2. અહીંયા f2 અને અહીંયા 2f. ચાલો, હવે વસ્તુને મારે ક્યાં રાખવી છે આ વખતે? તો કે f1 પર. ચાલો, f1 ઉપર રાખી એટલે પેલી મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર જે પણ કિરણ આપાત થાય, આપણે બધાને ખ્યાલ છે કેમાંથી પસાર થશે? f2 માંથી. અને બીજું કિરણ હું પસાર કરું છું ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો હવે આ બંને કિરણો છે એને પાછળની તરફ આને કન્ટિન્યુ છે એ આગળ ને આગળ જતા જશે. એટલે પ્રતિબિંબ સ્થાન લખીએ અનંત અંતરે. ભેગા થશે પણ ક્યાં થશે? અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ વસ્તુ કરતા ખૂબ જ મોટું. કેવું મળશે? વસ્તુ કરતા ખૂબ જ મોટું. ફરીથી એકવાર સમજાવું કે જ્યારે f1 ઉપર રાખેલ છે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ f2 માંથી પસાર થશે, અને બીજું કિરણ આપણે લઈએ ઓપ્ટિકલ સેન્ટર O માંથી. એ કિરણ છે. હવે આ બંને કિરણો ભેગા થશે પણ ક્યાં? અનંત અંતરે ભેગા થશે. કે જ્યારે આપણે અનંત અંતર સુધી આને દોરતા જઈએ એટલે આગળ કઈ જગ્યાએ ભેગા થશે. તો એ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા ખૂબ જ મોટું મળશે. એટલે વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતા ખૂબ જ મોટું. તમે બીજું એને પણ લખી શકો વિવર્ધિત. કેમ કે કેવું મળશે? વિવર્ધિત મળે છે, એટલે કે ખૂબ જ મોટું મળે છે. હવે પછીનું છે આપણે આગળ જુઓ કે પ્રતિબિંબ વસ્તુ સ્થાન છે f1 અને O ની વચ્ચે છે. ચાલો હવે આ જોઈએ. અને અહીંયા કઈક વસ્તુ રાખેલી છે. તો અહીંયાથી પેલું શું લઈશું આપણે? મુખ્ય અક્ષને સમાંતર આ વસ્તુ છે, એમાંથી પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર હોય કેમાંથી પસાર થાય? જે આપણે થોડી વાર પહેલા જ આપણે જોયું કે f2 માંથી થશે. બરાબર. અને બીજું કિરણ કેમાંથી દોરશું આપણે? O માંથી. હવે આ
આ તરફ તો તમે જુઓ જેમ જેમ આગળ જતા જશો એમ વધતું જશે, એટલે પ્રતિબિંબ મેળવવાની શક્યતા કેવી થઈ ગઈ? ઘટી ગઈ, કે ત્યાં પ્રતિબિંબ મળી શકતું નથી. હવે ત્યાં પ્રતિબિંબ ન મળે તો શું કરશું? એને પાછળની તરફ લંબાવીએ. શું કરીએ? કિરણોને પાછળની તરફ લંબાવીએ. જોઈએ તો બરાબર, આ કિરણ આ તરફ જશે, એટલે કઈક અહીંયા ભેગા થયા, બરાબર. અહીંયા પ્રતિબિંબ રચાણ, તો હું લખશું પ્રતિબિંબ સ્થાન લેન્સની આ બાજુ, વસ્તુ બાજુ. ક્યાં લખ્યું આપણે? વસ્તુ જે બાજુ છે એ જ બાજુ આપણને પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનો પ્રકાર જોઈ શકાય છે, રિયલમાં ભેગા થયા નહીં. તો હું લખશું આપણે આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા જુઓ ખૂબ જ મોટું છે, એટલે વસ્તુ કરતા મોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર બંને સમજાવી દો તમને. પેલું કીધું કે જ્યારે વસ્તુને F1 ઉપર રાખીએ છીએ, તો F1 પર રાખીએ ત્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ કેમાંથી પસાર થયું? F2 માંથી પસાર થાય. હવે એ જ રીતે O માંથી લીધું. હવે આ બંને કિરણો જ્યારે આપણે પાછળની તરફ લંબાવતા જઈએ તો આગળની તરફ કન્ટિન્યુ આ કિરણો ક્યાંક અનંત અંતરે સુધી ભેગા થશે, એટલે લખ્યું પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, એટલે કે વાસ્તવમાં ભેગા થશે એટલે વાસ્તવિક અને ઉલટું થશે. વસ્તુ કરતા ખૂબ જ મોટું મળશે. તમે જો અહીંયા મળ્યું તો વસ્તુ કરતા ખૂબ જ મોટું, હજી તો ઘણું આગળ મળશે. વસ્તુ કરતા ખૂબ જ મોટું એટલે કે વિવર્ધિત મળે. હવે બીજું આપણે વિચાર એવો કર્યો કે વસ્તુ સ્થાન છે F1 અને O ની વચ્ચે છે. ક્યાં રાખ્યું આપણે? બહિર્ગોળ લેન્સની સામે F1 અને O ની વચ્ચે રાખ્યું. તો આપણે એમાંથી મુખ્ય અક્ષને સમાંતર લીધું કિરણો F2 માંથી પસાર થયું અને બીજું O માંથી પસાર ગયું. હવે આપણને ખબર છે કે આ બંને કિરણો આ તરફ જોઈએ તો કેટલો બધો ગેપ વધતો જ જાય છે, એટલે આગળ જતા ભેગા થઈ શકે એમ નથી. એટલે એને આપણે પાછળની તરફ લંબાવ્યા. હવે પાછળની તરફ લંબાવતા એ આપણે અહીંયા પાછળ લેન્સની એ જ બાજુએ વસ્તુ જે બાજુ છે એ જ બાજુએ આપણને પ્રતિબિંબ મળ્યો. એટલે કેવું મળ્યું? આભાસી અને ચત્તુ. અને વસ્તુ કરતા કેવું મળશે? મોટું મળશે. અહીંયા સુધી આપણે આ બહિર્ગોળ લેન્સ પૂરો થયો. હવે આપણે લઈશું અંતર્ગોળ લેન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો જોયા બાદ હવે આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જોઈશું. અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબો છે આપણે માત્ર 2 જ જોવાના છે, જે આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે. હવે એક બીજું કહી દઉં કે આ બધા જ છે એક જે લેન્સને આપણે આ કિરણાકૃતિ દોરીએ છીએ એ 2 માર્કની અંદર પૂછાય છે. એટલે સરખી રીતે જોવી અને સમજવી, એટલે જેથી કરીને તમે પરીક્ષાની અંદર પૂછાય તો સારી રીતે જવાબ આપી શકો. ચાલો હવે લઈએ આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. અત્યાર સુધી આપણે જોયું બહિર્ગોળ લેન્સ વડે, હવે લઈએ અંતર્ગોળ લેન્સ વડે. ચાલો અંતર્ગોળ લેન્સ લઈએ. ચાલો હવે અંતર્ગોળ લેન્સ ઉપર આપણે અનંત અંતરેથી પ્રકાશના કિરણો લાવીએ. બરાબર. હવે આ કિરણો છે એ વક્રીભવન પામી અને આ કિરણ છે આ તરફ વહી જશે અને આ કિરણ છે આ તરફ વહી જશે. તો આપણને પ્રતિબિંબ મળે નહીં. હવે પ્રતિબિંબ નથી મળતું તો એને પાછળની તરફ લંબાવીએ. અને આને પણ પાછળની તરફ લંબાવીએ. તો એ બંને કિરણો છે ક્યાં ભેગા થયા? F1 માં. તો લખશું પ્રતિબિંબ સ્થાન F1 પર. જોઈ શકીએ છીએ આપણે પ્રતિબિંબનો પ્રકાર રિયલમાં ભેગા થતા નથી, એટલે પાછળ લંબાવેલા છે, એટલે આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું મળશે? બિંદુવત. કેવું મળ્યું આપણને? બિંદુવત. ચાલો ફરીથી કહું છું કે અંતર્ગોળ લેન્સ વડે છે તો પેલા મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે સીધે સીધા આ તરફ વહી ગયા. હવે જ્યારે એને પાછળની તરફ લંબાવ્યા તો ક્યાં ભેગા થયા? F1 પર. એટલે લખ્યું આપણે F1 પર આભાસી અને ચત્તુ, અને કેવું મળ્યું? બિંદુવત.
હવે બીજું કીધું મને અનંત અંતર અને ઓ ની વચ્ચે ગમે ત્યાં રાખીએ, તો ચાલો જોઈએ અનંત અંતર અને ઓ ની વચ્ચે ગમે ત્યાં રાખીએ. હવે પેલા આ મુખ્ય અક્ષ એની ઓપ્ટિકલ સેન્ટર ઓ F1 અને F2, અહીંયા F2 અને 2F2. ચાલો હવે વસ્તુને ગમે ત્યાં રાખવી. દાખલા તરીકે હું અહીંયા વસ્તુ રાખું, તો હવે એ વસ્તુ રાખ્યા બાદ એને મુખ્ય અક્ષને સમાંતર પેલું કિરણ પસાર થશે. હવે મુખ્ય અક્ષને સમાંતર થાય એ આપણે એવો ભાસ થાય છે કે F માંથી પસાર થતું એવું, રિયલમાં થતું નથી, બરાબર? પણ કિરણ વયું જાય છે આ તરફ, અને બીજું કિરણ આપણે પસાર કરીએ છીએ કેમાંથી? O માંથી. જો તો પ્રતિબિંબ મેળવ્યું, આપણે સ્થાન ક્યાં મેળવ્યું? F1 અને O ની વચ્ચે. તો પ્રતિબિંબ સ્થાન લખો અને O ની વચ્ચે. પ્રકાર વાસ્તવિક મળે છે કે આભાસી મળે? કેમ કે જો આભાસ થયો, કેમ કે પાછળ તરફ લંબાવ્યું, તો આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર હું સમજાવી દઉં તમને. આ કે કીધું કે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જણાવો, તો આપણે આ બે આવશે. અને નંતર એક પેલું રાખ્યું, તો અનંત અંતરે છે એમાંથી કિરણો આવતા મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આવે છે તો એ કિરણો છે F1 માંથી પસાર થાય તેવો ભાસ થાય છે. એટલે બંને કિરણો એવા આપણને ભાસ થાય છે, તો આપણે એને પાછળની તમામ લંબાવ્યા તો F1 ઉપર મળે છે તેવું આપણને લાગે છે. એટલે લખ્યું કે આપણે પ્રતિબિંબ સ્થાન F1 પર આભાસી અને કેવું મળશે? ચત્તુ. અને કેવું મળ્યું? આપણે ટપકું જ મળે છે એટલે બિંદુવત લખ્યું. હવે બીજું લીધું આપણે અંતર્ગોળ લેન્સ માટે કે અનંત અંતર અને O ની વચ્ચે ગમે ત્યાં હોય, તો આપણે લખ્યું અનંત અંતર અને O ની વચ્ચે. હવે એમાંથી એક પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર લીધું, તો મુખ્ય અક્ષને સમાંતર લઈએ તો એ કિરણ F1 માંથી પસાર થાય એવો ભાસ થાય છે આપણે, કેમ કે પાછળની તરફ લંબાવ્યું તો F1 માંથી પસાર થતો હશે એવું આપણને ભાસ થયો. F1 માંથી થતું પસારનો આ ભાસ અને O માંથી પસાર થતો, બંને કિરણો ભેગા થાય. ક્યાં ભેગા થયા? તો કે F1 અને O ની વચ્ચે. તો લખ્યું પ્રતિબિંબ સ્થાન F1 અને O ની વચ્ચે. કેમ કે આપણે આભાસી કિરણ દોર્યું છે એટલા માટે. શું લીધું? પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. અને વસ્તુ છે એની કરતા કેવું મળે છે? નાનું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં દર્શાવો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં હું એનો જવાબ તમને આપીશ.